અસ્મિતા ટેક શોમાં તમને ટેકનોલોજીનો બૂસ્ટર ડોઝ મળતો હોય છે. તો આજે તમને નવી ઇન્ફોર્મેશન આપવા માટે હું આવી પહોંચ્યો છું મહાત્મા મંદિરમાં, જ્યાં ચાલી રહ્યો છે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર 2016. ફોટોગ્રાફીનો કોને શોખ નથી હોતો? તમે આખો દિવસ તમારા મોબાઈલના સેલ્ફી લેવા કરો છો અથવા તો કોઈ મસ્ત જગ્યાએ ગયા હો ત્યાંના ફોટોગ્રાફી કરતા રહેતા હો છો. પણ એ સિવાય મોબાઈલ સિવાય પણ વિડીયો કેમેરાઝ અને સ્ટીલ કેમેરાઝનો ક્રેઝ લોકોને ખૂબ જ વધતો જાય છે. માત્ર ફોટોગ્રાફી નહીં, એ સિવાય એડિટિંગ અને એના અલગ સોફ્ટવેર્સ, આ સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટેના કેટલાક ઇન્ટરેસ્ટિંગ ટૂલ્સ, આ તમામની ઇન્ફોર્મેશન આપીશ. તો ચાલો કરીએ એકદમ લેટેસ્ટ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની શેર. કુંભ મેળા જેવા દેખાતા દ્રશ્યો છે ગુજરાતના ફોટો વિડીયો સાથે સંકળાયેલા લોકોના. રાજ્યના ખૂણે ખૂણેથી અહીં લોકો પોતાના ફોટોગ્રાફીના ધંધાને વિકસાવવા, નવી ટેકનોલોજી જાણવા માટે વિશાળ ડોમની નીચે ભેગા થયા છે. ગુજરાતના તમામ ફોટો વિડીયોગ્રાફી ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવા ઇનોવેશન અને ટ્રેડની માહિતી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મળી રહે એ ઉદ્દેશથી મહાત્મા મંદિરમાં ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી GCPTI એસોસિએશને આ ટ્રેડ ફેરનું આયોજન કર્યું. તો આવો આપણે પણ ફોટો વર્લ્ડની સૈર કરીએ. ફોટો વિડીયો ટ્રેડ ફેરની આપણે સૈર તો કરી રહ્યા છે, પણ હવે સૌથી વધારે મજા આવે એવી વાત કરવા જઈએ. મારી સાથે એક જ ફ્લોર પર 4 દિગ્ગજ પ્લેયર છે. નિકોન, પેનાસોનિક, કેનન અને સોની, એ બંનેની બેસ્ટ પ્રોડક્ટ અહીંયા મૂકવામાં આવી છે અને એના રિપ્રેઝેન્ટેટિવ્સ છે. આપણે એમની સાથે ક્વિકલી વાત કરીએ. દરેક કંપનીના માણસનું 1 મિનિટ બોલવા માટે આપીશ. क्या है आपकी प्रोडक्ट और क्या है बेस्ड इसमें? हमारे पास यहाँ पे है निकॉन D750, जो कि हमारे अभी एंट्री लेवल में फुल फ्रेम कैमरा है. बहुत अच्छा परफॉर्म किया है और स्पेशलिटी ये है, फर्स्ट फुल फ्रेम कैमरा जिसमें वेरी एंगल स्क्रीन भी दिए है और उसके ऊपर से वो डस्ट प्रूफ और वेदर रेसिस्टेंट भी है, जैसे कि आप यहाँ पे देख सकते हैं. एंड निकॉन का जब सबसे पहला फुल फ्रेम कैमरा जिसमें हमने बिल्ट इन वाईफाई फीचर भी दिया है, 24 मेगापिक्सल विद एक्सेलेंट लो लाइट परफॉर्मेंस. सो यही टैगलाइंस है कैमरास. ड्यूअल SD कार्ड स्लॉट्स है और जब से हमने रिलीज़ किया था ऑलमोस्ट आई कैन से हमारे जितने भी प्रोफेशनल्स हैं और या तो सीरियस एंथुजियास्ट है, सबका फेवरेट चॉइस रहा है अभी तक. નિકોનના સ્ટીલ કેમેરા બાદ હવે આપણે નજર કરીએ પેનાસોનિકના વિડીયો કેમેરા પર. શું ખાસ છે? 4K ટેકનોલોજી લઈને આવ્યા છો તમે માર્કેટમાં, શું ખાસ? વી આર ફ્રોમ પેનાસોનિક. પેનાસોનિક પહેલા દિવસથી ઇનોવેટિવમાં માને છે અને એવરી યર વી આર ગિવિંગ સમથિંગ ન્યૂ ટુ અવર ક્લાયન્ટ, અવર ફોટોગ્રાફર્સ. એવરી યર વી આર લોન્ચિંગ સમ ન્યૂ મોડલ. ધીસ યર ઓલ્સો વિથ CGPTA team we are launching our new model UX90. Is the first camera who are launching here. UX90 is a 4K camera again. Panasonic 4K માં ઇનોવેટિવ છે. પેનાસોનિક ઇઝ ધ ફર્સ્ટ કંપની જે 4K કેમેરા લઈને આવી છે. અગેન વી આર કમિંગ વિથ 2 ન્યૂ મોડલ. ઇઝ વન ઓફ ધ ધેમ UX90 ઇઝ અ 4K કેમેરા. ભાઈ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની વાત કરતા તો કેનનને કઈ રીતે ભૂલી શકાય? તો કેનનમાં શું નવું છે? એકદમ મોટો કેમેરા દેખાઈ રહ્યો છે. પૂછીએ એમને જ કે કેનનમાં શું નવું લઈને આવ્યા છો? થેન્ક યુ. કેનનમાં અમે લોકો એક પ્રો DV સિરીઝ અહીંયા શોકેસ કરેલી છે. આ જે મોડલ છે અમારું C300 Mark II છે, જેના બહુ એક્સક્લુઝિવ અને વેરી પ્રોફેશનલ ફીચર્સ है. आई थिंक મારા કલીગ એને વધારે સારી રીતના સમજે છે. સાના ક્લિક. सो एज यू कैन सी यहाँ पे हम शो कर रहे हैं C300 Mark II, जो सिनेमा 4K कैमरा है. और पहली बार हम यहाँ गुजरात में कैनन के 4K सिनेमा लेंस यहाँ पे जो शोकेस कर रहे हैं. यहाँ पे हम चाहते हैं कि जो भी अपकमिंग वीडियोग्राफर्स हैं या जो वेडिंग है या जो यहाँ की लोकल सिनेमा इंडस्ट्री है, दे कैन कम एंड दे कैन रियली एक्सपीरियंस ऑल दीज काइंड ऑफ सिनेमा एक्चुअल 4K लेंस. सो यहाँ जो हम इसके साथ शो कर रहे हैं वो C300 Mark II बॉडी है. इसका जो USP है, जो मेन इसका जो पॉइंट है वो है, सबसे पहली बात ये 4K बॉडी है. आप इसमें पहली बार 4K इंटरनल अनकम्प्रेस मोड में आप रिकॉर्ड कर सकते हैं XF AVC इंट्रा फॉर्मेट में. अदर देन दिस आप इसमें 4K रिकॉर्ड कर सकते हैं, प्लस 2K आप इसमें 60 फ्रेम्स तक आप रिकॉर्ड कर सकते हैं 12 बिट के अंदर. प्लस आप इसके अंदर और इसके साथ साथ आप 120 फ्रेम्स पे भी आप इसमें फुल HD मोड में रिकॉर्ड. तो कुल मिलाकर के इस कैमरा को देख करके ऐसा लग रहा है कि ये कैमरा परफेक्ट फिल्म शूट करने के लिए बनाया है. फिल्म शूट प्लस डॉक्यूमेंट्री प्लस वेरी हाई एंड वेडिंग्स. वैसे भी गुजरात में आजकल फिल्म्स बहुत बन रहे हैं, गुजराती फिल्म्स. बात करते हैं सोनी की. सोनी में क्या खास है आपके पास?
फर्स्ट ऑफ ऑल सोनी हमेशा एक रेवोल्यूशन लाता है वीडियो इंडस्ट्री में. एडवांस टेक्नोलॉजी ऑलवेज बिलीव करता है सोनी. सो यहाँ पे वी हैव PXW Z150 विच इज़ नॉट ओनली ऑफरिंग यू 4K वीडियो बट सुपर स्लो मोशन. आज आप देखोगे कि इंडस्ट्री में स्लो मोशन की बहुत ज़रूरत आ पड़ी है टू ब्यूटिफाई योर वीडियोस. तो इसमें 120 FPS का कंटिन्यूस स्लो मोशन दिया गया है जो कि किसी कैमरे में कंटिन्यूस अवेलेबल नहीं होता है. बफरिंग होती है, स्लो प्रोसेस होती है, बट द प्रोसेसर इज़ वेरी फास्ट. दैट्स वाई इट इज़ पॉसिबल टू ऑफर सच अ गुड स्लो मोशन. और एक बात करेंगे तो इसका सेंसर जो है बहुत ही बड़ा सेंसर है. 1 इंच का सेंसर ऑफर किया गया है. सोनी आप देखोगे इवन थर्ड पार्टीज यूज सोनी सेंसर्स. तो सोनी का जो सेंसर इज़ ऑलवेज द USP ऑफ आवर कैमरास. तो इसमें 1 इंच का सेंसर दिया गया है. ये ऑफर करता है एक बहुत अच्छा बोके इफेक्ट एंड लो लाइट सेंसिटिविटी. सोनी में हमने सुना है कि इंटरनेशनल लेवल पे पहला आपने एक NX5 जो आपका सोनी का सबसे बेस्ट मॉडल रहा है आजकल उसका एक अपडेटेड वर्जन आपने यहाँ पर लॉन्च किया है. उसके बारे में कुछ बिल्कुल यहाँ पे ही पहला पीस हमने शो किया है. यस दैट इज़ अ वेरी एडवांस मॉडल. इट इज़ द सेम NX5 यू कैन से बट विद अ वेरी एडवांस फीचर्स. क्योंकि NX5 वाज लाइक अ लीजेंड. जब भी वो आया HD टेक्नोलॉजी आ रही थी एंड दैट टाइम इट वाज लॉन्च्ड एंड इट वाज वेरी सक्सेसफुल मॉडल. तो सोनी केम अप विद द एडवांस फीचर्स फॉर द सेम थिंग एंड इट इज़ ફેબ્યુલસ પ્રોડક્ટ ઇફ યુ સી. યા તો આ 4 મોડેલ છે જે આખા ટ્રેડ શોનું હાઇલાઇટ છે. આ તમામને જોતા લાગી રહ્યું છે કે હવે જે રેસ છે એ 4K ની છે અને 6K ને 8K પણ હવે આવી રહ્યું છે. તો ગુજરાતની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરનારા માટે ખૂબ જ ઘણા બધા ઓપ્શન ખુલવાની તૈયારી છે. ટ્રેડ શોમાં વિડીયો કેમેરા અને એક્સેસરીઝની સાથે સાથે ઘણા મોટા વિસ્તારમાં વેડિંગને લગતી ફોટોગ્રાફી અને એડિટિંગના સોફ્ટવેર્સ પણ હતા જે ખાસ જોવા માટે રાજ્યભરમાંથી લોકો આ એક્સપોમાં આવતા હોય છે. ગુજરાતમાં વેડિંગ ફોટોગ્રાફીનો ખૂબ જ મોટો કારોબાર છે અને તેમાં લોકો લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા અચકાતા નથી. ટ્રેડ ફેરના એરિયાની અંદર જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે સખત ભીડ છે. પણ એ ભીડની અંદર કેટલાક લોકો એવા છે કે જે લોકો છેક જામનગરથી અહીંયા આગળ આવ્યા છે. તમે લોકો જામનગરથી આવ્યા છો અહીંયા આગળ. શું લાગી રહ્યું છે તમને ટ્રેડ ફેરમાં? શું મજા આવી? બહુ સારું છે. બધું ગોઠવેલું સારું છે અને નવી નવી ટેકનોલોજી માટે ઘણી વસ્તુ બધી સારી છે. નવું ટેકનોલોજીમાં શું આગળ વધવું એના માટેનો ઘણો કોર્સ છે કે કેવી રીતના આપણે આલ્બમનું ક્રિએટિવ કરવું પડે. નવા સોફ્ટવેરમાં માટે કાંઈ નવો સોફ્ટવેર બધા આપે છે ને નવું કાંઈ પણ વિડીયોનું એડિટિંગ માટે કંઈ પણ સ્લો મોશન જે આજે અત્યારે પ્રી વેડિંગનું બહુ ક્રેઝ છે. તો પ્રી વેડિંગ માટે અલગ અલગ બધું સોફ્ટવેર છે. કેવી રીતના આપણે પ્રી વેડિંગને શૂટ કરવું એના માટેના સ્ટેન્ડ આ તે બધું અમુક વસ્તુ કેમેરાને લગતી બધી બહુ સારી છે. વિડીયો એડિટિંગને લગતા સોફ્ટવેર ઘણા સારા છે કે નવા પ્રી વેડિંગને લગતા આ તે બધા વિડીયો સોફ્ટવેર ઘણા બધા છે. આજકાલ નવું શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે? લોકો પ્રી વેડિંગના સોંગ તો બહુ બધા બનાવતા હોય છે. તો એમાં શું નવું જોવા મળી રહ્યું છે? સ્લો મોશનમાં કપલને લોકો સાથે ચાલતા હોય સ્લો મોશનમાં અને પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ ફાસ્ટ ચાલતું હોય. એ આપણે સોફ્ટવેર ટેકનોલોજી બધી સારી આપેલી છે. પ્લસ કરિઝમા આલ્બમમાં બી નવી વેરાયટી આપેલી છે. પ્રી વેડિંગનું બી એટલું બધું સારું આપેલું છે. 4K વિડીયો કેમેરા જે નવા આવ્યા છે એના રિઝોલ્યુશન બહુ સારા મળે છે. તો 4K વિડીયોની વાત કરીએ તો 4K વિડીયોના નવા કેમેરા પણ ઘણા બધા લોન્ચ થયા છે. તમારું શું માનવું છે કે તમને યુઝફુલ થઈ શકે એવા કયા કેમેરા જોવા મળ્યા? સોની છે, પેનાસોનિક છે, ઘણામાં અત્યારે જે સાવ લાઇટ વેઇટ છે કે અમારે જે હળિયાપટ્ટી કરીને જે એવી કેમેરા લઈને જવું પડતું એના બદલે સાવ લાઇટ વેઇટના કેમેરા છે. અને જે હંમેશા હવે અત્યારે ટેકનોલોજી સાથે તો અમારે ચાલુ જ પડે છે. એમાં હવે જો દર 2-3 દિવસે કંઈક ને કંઈક અપડેટ મળે છે જે અહીંયા અમને બધી એસેસરી જોવા મળે છે જે અમે કોઈ દી કલ્પના ન કરી એ પણ અમને અહીંયા સાવ ઇઝી ટુ યુઝ થઈ જાય છે. જે અમે ઘણી બધી મહેનત કરતા એટલે અમારી મહેનતમાં ઘણો બધો ફરક પડી જાય છે જે અમે વધારે મહેનત કરી શકીએ છીએ એના માટે. તો ખાસ વિડીયો કેમેરાની સાથે સાથે એવી અઢળક એસેસરીઝ અને વિડીયો એડિટિંગના સોફ્ટવેર છે જે લોકોને ખૂબ કામમાં આવે એવા દેખાઈ રહ્યા છે. આ એક્સપોમાં મોટે ભાગે વિડીયો પર ફોકસ કરવામાં આવ્યું હતું પણ આ વિડીયો કેમેરાની વિશાળ રેન્જની વચ્ચે નિકોને પોતાનો D500 કેમેરા મૂક્યો હતો. સ્ટીલ કેમેરાના ઘણા ઓપ્શનની વચ્ચે આ કેમેરા તમામ ફોટોગ્રાફર્સના ફોકસમાં રહ્યો. સૌથી વધારે નિકોનના સ્ટોરમાં આકર્ષણ જમાવી રહ્યો છે નિકોનનો D500. એ કેમેરાની વિશેષતા વિશે જાણીએ. નીરજજી બતાવીએ કે આ વિશેષતા શું છે આ કેમેરાની? વિશેષતા એવી છે કે આ ન્યૂ લોન્ચેડ કેમેરા છે બરાબર. 20.9 મેગાપિક્સલ આવેલા છે આમાં પ્લસ 10 FPS છે. આમાં 153 ઓટો ફોકસ પોઈન્ટ આપેલા છે. 4K UHD છે ફર્સ્ટ ઓફ ઓલ આમાં. પ્લસ આની જે બોડી MRP છે એ 1,32,950 છે. પ્લસ જે નિકોનનું જે પ્રોસેસર અત્યાર સુધી XPEED 3 XPEED 4 ઇમેજ પ્રોસેસર વપરાતું હતું આમાં XPEED 5 ઇમેજ પ્રોસેસર આપેલું છે. પ્રોસેસર ફાસ્ટ છે આનું. તો
ચલો આપણે પૂછી લઈએ એક ફોટોગ્રાફર છે, એ ફોટોગ્રાફર અત્યારે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. તમને કેવો લાગી રહ્યો છે આ કેમેરા તમે યુઝ કરી રહ્યા છો? બહુ સરસ કેમેરો છે. આ ન્યૂ લોન્ચ છે 500, પણ આમાં જે લો સ્પીડ જે કામ કરે છે લો લાઇટમાં પણ એ બહુ એકદમ એક્સેલન્ટ ક્વોલિટી મળી રહે છે. તમને જો કોઈ આ કેમેરાને કમ્પેર કરવો હોય તો એ કયા કેમેરા સાથે કમ્પેર કરી શકાય? નિકોનના D8110 કરતાં એ ફૂલ ફ્રેમ કેમેરો છે, પણ એના કરતાં પણ મને આમાં રિઝલ્ટ આ સિવાય કોઈ બીજી કંપનીનો કેમેરો આને ટક્કર આપી શકે એવો ખરો? 5D છે, પણ 5D કરતાં પણ મને થોડું વધારે સારું લાગ્યું કેનન 5D. ઓકે, જો તમારું બજેટ 1 લાખની આસપાસ હોય અને તમારે જો કોઈ કેમેરા ખરીદવો હોય તો નિકોનનો D500 સારો ઓપ્શન છે. હવે વાત એ સેલ્ફી રસિયાઓની કે જે કોઈ પણ એક્ઝિબિશનમાં જાય ત્યાં વારે ઘડીએ સેલ્ફી ખેંચતા હોય છે. આ એક્ઝિબિશનમાં પણ સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે, પણ એક એડવાન્સ સેલ્ફી ઝોન છે. એ જોઈએ શું છે, એની ખાસિયત શું છે સેल्फी जोन ની આપણે पूछिए. यहाँ આગળ एक स्क्रीन लागेलो છે ને અહીંયા कैमरा છે. आप मुझे बताइए कि ये सेल्फी जोन क्यों अलग है बाकी सेल्फी जोन से? लाइक हम कोई भी इवेंट पे जाते हैं तो हम सेल्फी क्लिक करते हैं, और यहाँ पे एग्जीबिशन में क्या होता है कि लोग आते हैं और सेल्फी अपना खींचते हैं, बाकी अपने खुद अकाउंट में शेयर करते हैं, फेसबुक करते हैं, ईमेल करते हैं. पर ये सेल्फी जोन इसके लिए है कि यहाँ पे खुद आएंगे आप, जैसे आप आइए यहाँ पे अपना खुद आप क्लिक करेंगे, यहाँ पे ऐसे ये टाइमर आएगा एक, आप एक अपना क्लिक हो गया है फोटो. अभी आप इसमें खुद ही सब प्रॉप्स सब टेक्स्ट यूज़ कर सकते हैं. यहाँ पे टेक्स्ट करके कुछ लिख सकते हैं आप. यहाँ पे प्रॉप्स यूज़ कर सकते हैं, जैसे ये कोई भी प्रॉप आपने ऐसे लगा दिया यहाँ पे, जैसे ऐसे पूरा कुछ भी कस्टमाइज कर सकते हैं इसको. फिर आप यहाँ पे नेक्स्ट बटन दबाएंगे तो नेक्स्ट बटन के बाद ऑप्शन आएंगे आपके पास, ईमेल, फेसबुक, ट्विटर या रीटेक. और यहाँ पे प्रिंट का ऑप्शन भी है, पर हमने अभी एग्जीबिशन के लिए प्रिंट का ऑप्शन बंद कर रखा है. तो इनके पास ऑप्शन है ईमेल का, तो ईमेल आपने जैसे ही बटन दबाया आपके पास ऑप्शन आ जाएगा कि आपका ईमेल आईडी डालिए. बस अभी आपने जीमेल आईडी डाल दिया आपका. अभी आप यहाँ से सेंड करेंगे तो आपकी सेल्फी सेंड हो गई आपके ईमेल पे. अभी विदिन 5-7 मिनट्स आपको सेल्फी आपकी ईमेल पे मिल जाएगी. उसमें एक और फीचर क्या है कि इसमें आप अपने जो ब्रांडिंग है, जैसे आपका इवेंट है, जैसे फोटो फेयर है, तो उसमें आप पूरा बाउंड्री और पूरा अपना दे सकते हैं, जिसमें आप फोटो फेयर ऊपर मेंशन कर सकते हैं. तो कोई भी सेल्फी अपनी क्लिक करेगा, फेसबुक पे शेयर करेगा, तो उनमें साथ में अपनी ब्रांडिंग भी शेयर होगी. जैसे फोटो फेयर में आप कहाँ गए थे, थैंक्स फॉर द विजिट, एनीथिंग लाइक दैट. और वेडिंग पे जाएंगे तो आप वेडिंग पे भी यही चीज़ है आपकी शेयर कर सकते हैं आप. વાવ, તો જો હમણાં જે સેલ્ફી મેં લીધી હતી અને એ જ સેલ્ફી અહીંયા આગળ મારા મોબાઈલમાં પણ આવી ગઈ છે, જીમેલ એકાઉન્ટમાં આવી ગઈ છે, અને એ સેલ્ફી હવે હું સીધી તમારા લોકો માટે શેર કરી શકું છું. તો છે ને એકદમ યુનિક આઇટમ સેલ્ફી કેમેરા. ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન GCPTI છેલ્લા 8 વર્ષથી ગુજરાતના સાહસિક ફોટોગ્રાફર્સને મદદ કરી રહી છે. ફોટોગ્રાફીના બિઝનેસમાં આવતા તમામ ઉતાર ચઢાવમાં આ સંસ્થા ફોટોગ્રાફર્સની સાથે રહીને મદદ કરે છે, અને તેના જ ભાગરૂપે નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઝ અને ગુજરાતના ફોટોગ્રાફર્સને એક જ ફ્લોર પર આ ટ્રેડ શો દ્વારા ભેગા કરે છે. 2008ની અંદર એસોસિએશનના બધા સભ્યોએ ભેગા થઈને દરેક ફોટોગ્રાફરોને નોલેજ આપવા માટે થોડા વધારે એક્ટિવ થયા અને આવા ફોટો ફેર કરવાનું આયોજન ચાલુ કર્યું. સભ્યો કે જે વેપારીઓના કસ્ટમરો ફોટોગ્રાફર છે, કે ફોટો લેબવાળા છે, કે ફોટો ગુડ્સ વેચનારા છે, ડિસ્ટ્રીબ્યુટર્સ છે, મેન્યુફેક્ચરર્સ છે, એનું આ એક એસોસિએશન છે. એવું કંઈક સોચ સાથે કે ભાઈ આપણા ગુજરાતના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો માટે કંઈક એવું કરવું છે, અને આ એસોસિએશનને આગળ ધપાવવા માટે, આગળ ચલાવવા માટે નેચરલી ફંડની બી જરૂર પડે છે. એટલે આ એસોસિએશનના બેનર નીચે 2008ની અંદર ફર્સ્ટ ટાઈમ ફોટોફેરનું ઇન્ટ્રોડક્શન અમદાવાદ ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું. અમારું મેઇન ઉદ્દેશ એવો હતો કે ભાઈ સરકારી અર્ધ સરકારી કોઈ બી પ્રોબ્લેમ થતા હોય એ બધાએ ભેગા મળીને એનો સોલ્વ કરવાનું. વચ્ચે ભાવના કંઈ પ્રોબ્લેમ થતા હોય તો એ સોલ્વ કરવાના. બીજા ફોટોગ્રાફરોને કોઈ ટેકનોલોજીની જરૂર હોય તો એનું જ્ઞાન વધારવા માટેના કાર્યો કરવાના. ગુજરાતમાંના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોને આપણે એ લેવલે લઈ જવા છે કે જે સમાજની અંદર કદાચ તમને ખ્યાલ હશે તો ડૉક્ટર અને એન્જિનિયરને જે રિસ્પેક્ટ મળે છે એ રિસ્પેક્ટ ફોટોગ્રાફર વિડીયોગ્રાફરને અપાવવું છે. આખા ઇન્ડિયાની અંદર અમારો જે એક્ઝિબિશન થાય છે, આ ફોટોફેર થાય છે, સેકન્ડ લાર્જેસ્ટ ફોટોફેર છે. ફર્સ્ટ બોમ્બે અને દિલ્હી છે, સેકન્ડ અમારું અમદાવાદ આવે છે. 220થી વધારે પાર્ટિસિપન્ટ્સ છે, અને એક્ઝિબિશનમાં જેટલા બી પાર્ટિસિપન્ટ્સ છે એ રિપીટેડલી આપણી પાસે છેલ્લા 6 વર્ષોથી કોન્સ્ટન્ટલી એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. દેટ મીન્સ એક્ઝિબિશન એ લોકોના સક્સેસ ઉપર દે આર હેપી વિથ ધ સક્સેસ ઓફ ધ એક્ઝિબિશન. અને એક્ઝિબિશનનું જે અમે લોકો આગળ જે પ્લાન કરી રહ્યા છે એ ઇન્ટરનેશનલ આખું પેવેલિયન લઈ આવવાનું પ્લાન કરીએ છીએ, કે ઇન્ટરનેશનલ પેવેલિયન અહીંયા હોવું જોઈએ. ફોટો વિડીયોની આ સફરમાં હવે આપણે વાત કરીએ કેટલાક એવા ફોટો એક્સપર્ટ સાથે જે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સાથે વર્ષોથી સંકળાયેલા છે. એવા લોકોને પૂછીએ કે કેવો લાગ્યો એમને આ ફેર, અને અહીંયાથી શું ખાસ વિશેષતાઓ લાગી તમને? અહીંયા લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી જોવા મળે છે, અને પબ્લિકને જે ફોટોગ્રાફર હોય છે એને દરેક વસ્તુનું જ્ઞાન વધારે મળે છે. 4K છે, સ્લો મોશન છે, પછી LED વિડીયો વોલ છે,
દરેક નવી લેટેસ્ટ જે ટેકનોલોજી આવે એ જાણવા મળે છે. આ વખતે શું ખાસ છે અહીંયા આગળ અને આ વખતે વધારે કંપનીઓએ ભાગ લીધો છે અને સક્સેસફુલ છે. અચ્છા લાઇટિંગની અંદર શું ખાસ વિશેષતાઓ જોવા મળી અહીં? નવી એલઈડી લાઇટો આવી છે જે આમ જનતાને અને ફોટોગ્રાફર મિત્રોને ઘણો ફાયદો થઈ શકે એમ છે. કઈ રીતે કામ સરળ કરી શકે એલઈડી લાઇટ્સ? એલઈડી લાઇટ તો એ બેટરી ઓપરેટ બી છે કે જેથી તમારા પાવર કન્ઝમ્પશન બી ના લેવો પડે અને ઇઝી કામ થઈ શકે તમારું. તો ફાઇનલી અસ્મિતા ટેક શોની અંદર તમને ખૂબ જ મજા આવી હશે. આપણે એક ફોટો વિડીયો વર્લ્ડની અંદર ગયા અને ખૂબ જ બધું જ્ઞાન મેળવ્યું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લઈને, જે આપણે ખૂબ જ રેર મેળવતા હોઈએ છીએ.